રૂઢિપ્રયોગો. અક્કલનો બારદાન હોવું, મૂર્ખ હોવું, અખરાઈ જવું, મન ખાટું થઈ જવું, અખાડા કરવા, બેદરકારી બતાવવી, અગત્યના વાયદા, જૂઠું વચન આપવું, અગિયારા ગણવા, નાસી જવું, અજમો આપવો, લાંચ આપવી, અજવાળામાં આવવું, જાહેર થવું અથવા બહાર પડવું, અટકળ 550 હોવું, ગપ્પા મારવા, અડસટ્ટે રહેવું, અઠે દ્વારકા હોવું, લાંબા વખત સુધી ધામા નાખવા, અડદ છાંટવા, તાબે કરવું, અડદાળો કાઢવો, શક્તિ ઉપરાંત કામ કરાવીને થકાવી દેવું, 68 તીર્થ કરવા, બધા તીર્થોની યાત્રા કરવી, અડંગો લગાવવો, ધારેલા કામ ન થાય ત્યાં સુધી છોડવું નહીં, અડિયલ ટટ્ટુ હોવું, હઠીલું હોવું, અડુક દડુક્યો કરવો, બંને બાજુ ઢોલકી બજાવવી, 18 વાંકા હોવા, દુર્ગુણોની ખાણ જેવો માણસ, અણસારે સમજવું, ઈશારાથી જાણી જવું, અણીનો વખત, ખરી કટોકટી કે લાગનો વખત, અદક પાંસળી, જેમ ફાવે તેમ અવિચારીપણે બોલ્યા કરવું, અધખોખરું કરવું, ખૂબ જ માર મારવો, અધ્ધર લટકવું, ધંધા રોજગાર વિનાનું રહેવું, અન્ન અને દાંતને વેર થવા, ગરીબ સ્થિતિ થવી, અન્ન જળ છોડવું, ઉપવાસ કરવો, અવસર ચૂકવો, તકનો લાભ ન લેવો, અવસરે મોતી ભરડવા, પ્રસંગે બરોબર ખર્ચ કરવો, અવળા ગણેશ બેસવા, શરૂઆતથી જ હરકતો આવવી, અવળા પાટા દેવા, આડું અવળું સમજાવી મનાવી લેવું, અંકે 100 કરવા, કરાર પૂરો કરવો, અંગ ઉપર આવી જવું, માથે જવાબદારી આવવી, અંગ ચોરવું, કામની ચોરી કરવી, અંગારા ઉઠવા, કાળજામાં ચીરો પડવો, અંગારા ઝરવા, ક્રોધથી આંખ અંગારા જેવી લાલચોળ થવી, અંગારો પાકવો, કુળને કલંક લાગે તેવા કુપુત્ર સાબિત થવું, અંગૂઠે કમાડ ઠેલવું, માલુમ ન પડે તેમ છુપી રીતે વર્તવું, અંતર આપવું, મનની છાની વાત કહેવી, અંતરપટ ખોલવું, મનનો મેલ દૂર કરી વાત કરવી, અંતર પડવું, જુદા પડવું, મનદુખ થવું, અંતર રાખવું, જુદાઈ માનવી, તફાવત રાખવો, અંધાર પછેડી ઓઢવી કે પહેરવી, ગુપ્ત કે અજ્ઞાત રહેવું, અંધારામાં કૂટાવવું, કોઈ જાણ્યા વિના મિથ્યા પ્રયાસ કરવો, અંધારામાં રહેવું, હકીકતથી અજાણ્યા હોવું, અંધારામાં રાખવું, ખરી હકીકત જાણવા ન દેવી, અંધારા આવવા, એકાએક આંખે ન દેખાવું, અંધારે અક્કલ વહેંચવી, અયોગ્યને મોટું સ્થાન આપવું, અંધારે ડાંગ મારવી, હેતુ વગર કામ કરવું, અંધેર મચાવવું, જુલમ ગુજારવો, આંકડા વાવવા, ઠેક ઠેકાણે વેર કરવું, આકાશ તૂટી પડવું, ઓચિંતી આપત્તિ આવવી,